અરે પ્રધાનજી આપણા રાજ્યની અંદર કેવી રીતના ચાલી રહ્યું છે? હા પ્રધાન. અરે પ્રધાનજી આપણા રાજ્યની અંદર કેવી રીતના ચાલી રહ્યું છે? અરે હા પ્રધાનજી ઘણા સમયથી મારા માસીભાઈ ઘરે છે ને મહેમાન નથી થયા, તો ચાલો એ માટે મહેમાન થવું છે. હા મહારાજા. અરે હા પ્રધાનજી, અત્યારે તને રાજ્યમાં બોલાવવાનું એક જ કારણ છે. મારા વર્ષે વર્ષ બોલો આપણો મહેમાન બનવા મળી ગયો છે, માટે એની આપતા સાપ્તાની તૈયારી કરો. સામે દેખાય ભૂમિકા નગરી છે,
અહીંયા જઈને તપાસ કરો ડેલી કોઈ છે કે નહીં. રાજાનો પ્રધાન છું. એ તો મને નહીં ખબર. એ ઘણી ખમા ઉભો રે. એ ગોકામ નાખી ને નકર એ ઘણી ખમા બાપુ. બાપુ આ કયું નગર છે આપણે? અરે પ્રધાનજી કેટલા ટાઈમ થી તું નોકરી કરે? હું આ 20 વર્ષથી હલવાણો. પણ મને નથી ખબર. આ 20 વર્ષથી હલવાણો છે. પણ તમે મને હજી માં ભૂંગળાઈ બેન છે હે. કહી દો હાલો. હું કીધું? કઈ કીધું હોય મને નથી ખબર. ક્યાંથી નું પૂછીને આવું ને અહીંયા પોકો તો ભૂલી દો. હા હવે જવાય નહીં. અને હું કયા જ દો હાલો. હે એ પૂછવું પડે. જો ભૂમિકા નગરી છે. ઓલા કેવા કેવા એવી શું છે? ઓલા કેવા રાજા બધું મગજમાં નીકળી જાય. પુષ્પરાજ રાજ કરે એમ તો તમે ભૂમિકા નગરી છે અને ભૈરવસિંહ રાજા રાજ કરે છે. હા તારા મહારાજાને કહી દે જય પ્રધાન સોનગઢ થી સવાલો. ઘણી ખમા બાપુ ને સોનગઢ થી સબલ રાજા આવા તમારા માઈશે ભાઈ. આવો તો એટલે આવતા ગયો માઈશે છે બે.